ડિયર સ્ટુડન્ટ્સ, વંદે માતરમ. લોભ એટલે કે ગ્રીડની સાદા શબ્દોમાં વ્યાખ્યા કરીએ ને તો માણસને જરૂર છે અને તે લાયક છે તેના કરતાં વધુ મેળવવાની ઈચ્છા. પછી તે સંપત્તિ હોય તો પણ ભલે અને માન સન્માન હોય તો પણ ભલે. મિત્રો, આપણને ખબર જ છે કે લાલચ બુરી બલા હે, લોભિયાનું ધન ધૂતારા ખાય, આવી ઘણી બધી કહેવતો પણ પ્રચલિત છે. આને લઈને ઘણી બધી વાર્તાઓ પણ પ્રચલિત છે. છતાં માણસ આ લોભને, લાલચને મૂકી શકતો નથી. આપણે આજના આ યુનિટમાં લોભનું શું પરિણામ આવે, ગ્રીડી માણસ કેવો હોય, એની ખરા અર્થમાં આ સ્ટોરી જોવાની છે. વધુ વાત ન કરતા લોભનું પરિણામ શું આવે છે, લોભી માણસ કેવો હોય એ જોઈએ. લેટ સ્ટાર્ટ. રીડ નંબર 9. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ? કે એક માણસને કેટલી જમીનની જરૂર પડે. Dear students, after watching a very beautiful introduction of the unit, now we will start our read number 9. How much land does a man need? કે એક માણસને કેટલી જમીનની જરૂર પડે. સ્ટુડન્ટ્સ, નીડ છે ને, નીડ એનો મતલબ થાય જરૂર હોવી. એનું નાઉન થાય નેસેસિટી, એટલે કે જરૂરિયાત. જો આ યુનિટમાં છે ને મિત્રો, કેટલા બધા એડજેક્ટિવ્સ આવશે. એડજેક્ટિવ્સ મતલબ થાય વિશેષણ. ગુજરાતીમાં કહીએ ને આપણે તો કેવો, કેવી, કેવા, કેવું એ પ્રશ્નના જવાબમાં આવે અને કોઈ નામની વિશેષતા બતાવે. જો હમણાં જ આવશે, આપણે વાત કરીએ, આપણે શરૂ કરીએ આપણે સ્ટોરી હવે આપણી. પાહોમ. જો મિત્રો, ઘણાને પેહોમ પણ વાંચે છે, આપણે પાહોમ વાંચશું. પાહોમ વોઝ ધ ઓનર ઓફ અ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. જો ફર્ટાઇલ આ એડજેક્ટિવ કહેવાય. કેવી લેન્ડ? તો કે ફર્ટાઇલ લેન્ડ. ફર્ટાઇલ મતલબ ફળદ્રુપ. એનું નાઉન થાય ફર્ટિલિટી, એટલે ફળદ્રુપતા. આપણે ઘણીવાર કહેતા હોય કે આ જમીનની ફર્ટિલિટી કેવી છે, એનો મતલબ બસ આ જ થાય, ફળદ્રુપતા. તો પાહોમ છે ને એ રશિયામાં ખૂબ જ ફર્ટાઇલ લેન્ડ હતી એની પાસે. અને પાછું કેટલી બિગ સ્ટ્રેચ, એટલે કે મોટો પટ્ટો. જે આપણી ભાષામાં કેવું હોય ને એમ કહેવાય કે કેટલા બધા વીઘાનો એ માલિક હતો. હી કલ્ટિવેટેડ મતલબ ખેડતો. એનો સિમિલર થાય પ્લાવ, PLOUGH. એને ઈડી લગાડીને ભૂતકાળ થઈ જાય. હી પ્લાઉડ, તે ખેડતો. ધ લેન્ડ એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ, તે જમીન ખેડતો અને સારો પાક મેળવતો. ધો હી વોઝ રીચ, હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. જો મિત્રો, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ માટે આ વાક્ય બહુ મોસ્ટ એમપી છે. ઘણી બધી વાર વાક્ય આવતું હોય કે જો કે તે પૈસાદાર છે પણ તે સંતોષિત નથી, સેટિસ્ફાઈડ. જો આ પણ એડજેક્ટિવ કહેવાય. એનું નાઉન થાય સેટિસ્ફેક્શન, એટલે સંતોષ. જો મિત્રો આપણને આવડતું હોય ને, આને વર્ડ ફોર્મેશન કહેવાય. કે એક શબ્દ ઉપરથી બીજો શબ્દ કેવી રીતે બને, એ નાઉન છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે. આ તમને આવડતું હોય ને તો કરેક્શન, જે આપણે પેપર સ્ટાઇલમાં આવે છે, કરેક્શન, લીટી કરેલો ભાગ સુધારો, તો એમાં તમને બહુ ફાયદો છે મિત્રો. જોકે તે પૈસાદાર હતો છતાં તે સંતોષિત નહોતો. હી વોન્ટેડ મોર લેન્ડ, તે હજી વધુ જમીન ઈચ્છતો હતો. વન્સ પાહોમ મેટ અ લેન્ડ બ્રોકર, એકવાર પાહોમ એક જમીનના દલાલને મળે છે. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ બાસ્કર્સ, તે બાસ્કર્સની બહુ દૂરના વિસ્તારમાંથી આવતો હતો. હી ન્યૂ ધેટ, એ જાણતો હતો કે પાહોમ વોઝ અ ગ્રીડી મેન. એને ખ્યાલ હતો કે પાહોમ છે ને લોભી માણસ હતો. ગ્રીડી કેવો માણસ? કે લોભી માણસ. તો આનું નાઉન થાય ગ્રીડ, એટલે લોભ. એન્ડ વોન્ટેડ મોર લેન્ડ. આ જે બ્રોકર હતો ને એને ખ્યાલ હતો કે પાહોમ જે લોભી માણસ છે અને વધુ ને વધુ જમીન ઈચ્છે છે. સો હી ટોલ્ડ પાહોમ અબાઉટ ધ ફર્ટાઇલ
એન્ડ ચીપ લેન્ડ ઇન બાસ્કર્સ. તેથી તેણે પાહોમને બાસ્કર્સની એકદમ ફળદ્રુપ અને સસ્તી જમીન વિશે વાત કરી. ચીપ એટલે સસ્તું, આનો ઓપોઝિટ થાય કોસ્ટલી એટલે મોંઘું, COSTLY. અને હજી એક થાય ડિયર, DEAR, જે આપણે વહાલું કહીને બસ એ જ મોંઘું પણ થાય. હી ઓલ્સો સેડ ધેટ, એણે એમ પણ કહ્યું કે પાહોમ કુડ હેવ અ લોટ ઓફ લેન્ડ જસ્ટ ફોર અ ફ્યુ હન્ડ્રેડ રૂબલ્સ. એણે એમ પણ કીધું કે પાહોમ છે ને કુડ હેવ મતલબ બાળકો છે ને કુડ ગેટના અર્થમાં છે કે મેળવી શકશે. શું? તો એ ઘણી બધી જમીન. કિંમત કેટલી? તો કે ફોર ફ્યુ હન્ડ્રેડ રૂબલ્સ, માત્ર અમુક 100 રૂબલ આપશે ને તો તે ઘણી બધી જમીન મેળવી શકશે. ઇફ હી વોઝ ક્લેવર, પણ જો તે હોશિયાર હોય ને તો. મિત્રો બ્રોકરે તો સરસ બધી વાતો કર્યા ને, ભાઈ તો લલચાઈ ગયા. એ કહ્યું ને પ્લીઝ ટેલ મી, એ કે મને તું કહે કે હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ, રિક્વેસ્ટેડ પાહોમ. તું મને બસ એટલી જ કે હું તે સસ્તી જમીન કેમ મેળવી શકું. તો પેલો ભાઈ કહે છે ને મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર્સ ચીફ. એક તેનો જે ચીફ હોય ને બાસ્કર્સ લોકોનો, એને તું મિત્ર બનાવજે. એન્ડ ગીવ સમ ગિફ્ટ ટુ ધ બાસ્કર્સ, અને ત્યાં લોકોને બધાને થોડીક ભેટો આપજે. ધે વિલ ગીવ યુ એઝ મચ લેન્ડ એઝ યુ વોન્ટ, ધ બ્રોકર સેડ. એટલે બ્રોકર કહેવાય જોઈએ ને તેટલી જમીન એ લોકો તને આપશે. પાહોમ વોઝ વેરી હેપી. આ તો ભાઈને જ જોતું હતું, ખૂબ ખુશ થઈ ગયો. હી મેડ ધ નેસેસરી પ્રિપેરેશન એન્ડ વેન્ટ ટુ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ. જરૂરી તૈયારી કરી અને બાસ્કરના પ્રદેશમાં આવી પડો ભાઈ. હી હેડ ટેકન વિથ હિમ અ સર્વન્ટ, એ હોર્સ કાર્ટ એન્ડ સમ વેલ્યુએબલ ગિફ્ટ્સ ફોર ધ બાસ્કર્સ. હી હેડ ટેકન વિથ હિમ, તેણે તેની સાથે લીધેલું હતું. શું? એક નોકર, એક ઘોડાગાડી અને કેટલીક ભેટો. કેના માટે? તો કે બાસ્કરના લોકો માટે. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ. જો મિત્રો પ્રેપોઝિશન્સ પછી હંમેશા આઈએનજી વાળું જ ક્રિયાપદ આવે. કેટલી બધી વાર વાત થઈ ગઈ જો આપણે. ઓન રીચિંગ, બાય રીચિંગ, વાઇલ રીચિંગ, ઇન રીચિંગ, ફોર રીચિંગ, બધા પછી પ્રેપોઝિશન પછી સીધું ક્રિયાપદ આઈએનજી વાળું. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ, બાસ્કરના પ્રદેશમાં પહોંચતા વેત જ હી વોઝ વેલકમ્ડ, તેનું સ્વાગત કરવામાં આવ્યું. જો પેસિવ વોઇસ થાય મતલબ કે બાસ્કર્સ વેલકમ્ડ હિમ, એનું એક્ટિવ વોઇસ થયું કહેવાય. બાસ્કર્સ વેલકમ્ડ હિમ. હી ગેવ ધ ગિફ્ટ્સ ટુ ધેમ, તેણે તેઓને પેલી ભેટો આપી. એન્ડ ટોલ્ડ ધેમ, અને કહ્યું કે હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ. એને કીધું કે પોતે થોડીક જમીન ખરીદવા માગે છે. ધ બાસ્કર ચીફ વોઝ ગ્લેડ. જે બાસ્કર ચીફ હતો ને એ ખુશ થયો. ગ્લેડ એનો સિમિલર થશે હેપી. ગ્લેડ મતલબ થાય હેપી, ખુશ. એ ખૂબ ખુશ થયો. હી સેડ, શું કીધું? જસ્ટ પે અસ 1,000 રૂબલ્સ. અમને માત્ર તું 1,000 રૂબલ્સ ચૂકવ. લોકો રૂબલ્સની વ્યાખ્યા આપીશ જો. ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝડ ઇન બેલરસ, રશિયા એન્ડ તાજિકિસ્તાન. બરાબર? અહીંયા વપરાઈશ ને જે ચલણ એ રૂબલ્સ. લોકો આ વિસ્તાર છે ને આખો એ અફઘાનિસ્તાન, ચાઇના, આ બધાની આસપાસનો વિસ્તાર છે. બરાબર? એ બધું અહીંયા રૂબલ વપરાય. અમને માત્ર તો 1,000 રૂબલ આપી કે અને ટેક ધ લેન્ડ, અને જમીન લઈ જા. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ. ઓન ફૂટ એટલે પગે ચાલીને, પગપાળા. ઇન વન ડે, એક દિવસમાં તું પગે ચાલીને જેટલી જમીન કવર કરી શકે તેટલી તું લઈ જઈ શકે છે. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઈઝ. સનરાઈઝ મતલબ સૂર્યોદય. બીજો એક નિયમ બાળકો આવ્યો અહીંયા કે સ્ટાર્ટ અને સ્ટોપ પછી હંમેશા ક્રિયાપદ આઈએનજી વાળું આવે. સ્ટાર્ટ રીડિંગ, સ્ટોપ ટોકિંગ, બંને પછી આઈએનજી હોય. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઈઝ એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ.
તારે સનરાઈઝ એટલે કે સૂર્યોદય થાય ત્યારે તારે ચાલવાનું સ્ટાર્ટ કરવાનું અને સૂર્યાસ્ત થાય તે પહેલાં તારે રિટર્ન થઈ જવાનું. માઇન્ડ યુ, યાદ રહે, ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ, જો તું સનસેટ પહેલાં પાછો નહીં ફરે તો યુ લૂઝ યોર મની, તો તારા પૈસા ગુમાવીશ. પાહોમ એગ્રીડ, આ કંઈ સોદો ખોટો હતો નહીં, બરાબર. ઇટ વોઝ નોટ અ બેડ બાર્ગેન આફ્ટર ઓલ, છેવટે આ કાંઈ ખરાબ સોદો નહોતો. બાર્ગેન મતલબ ડીલ. ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ, નક્કી એવું થયું કે પાહોમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. જો પાછું વુડ હેવ આવ્યું, ગેટના અર્થમાં છે, બરાબર, કે પાહોમ તેની જમીન એના પછીના દિવસે મતલબ બીજા દિવસે મેળવી શકશે. એટ નાઇટ, રાત પડી હવે. પાહોમ વેન્ટ ટુ બેડ, પાહોમ સુવા ગયો. હી હેડ અ ટેરિબલ ડ્રીમ, તેને એક ભયંકર સ્વપ્ન આવ્યું. હી સો ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન ધ ડ્રીમ, તેણે સપનામાં કેટલાક ફિયરફુલ ફેસીસ, કેટલાક ડરામણા ચહેરા જોયા. જો કેવા ચહેરા? તો ફિયરફુલ ફેસીસ. આ ફિયરફુલ છે ને એ એડજેક્ટિવ કહેવાય, એ વિશેષણ કહેવાય. અને નાઉન ખાલી ફિયર થાય, ડર. એણે સપનામાં કેટલાક ડરામણા ચહેરા જોયા. હી વોકઅપ, તે ઉઠ્યો. એન્ડ સો ધેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ, જોયું તો લગભગ સવાર થવા આવી હતી. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ અ હિલોક આઉટસાઇડ ધ વિલેજ, તે વહેલો જાગી ગયો અને સીધો પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? હિલોક એટલે કે અ સ્મોલ હિલ, નાનકડી ટેકરી હતી ને ગામની બહાર, ત્યાં જ ભેગું થવાનું હતું, ત્યાં પહોંચી ગયો. ધ ચીફ એન્ડ ધ અધર બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર, એનો જે ચીફ હતો, મુખિયા, અને બીજા બાસ્કર્સ લોકો જે હતા એ પણ ત્યાં પહોંચી ગયા. ધ સન વોઝ એબાઉટ ટુ રાઇઝ, સૂર્ય પણ હવે એબાઉટ ટુ રાઇઝ, મસ્ત વાગે જો બાળકો. એબાઉટ ટુ રાઇઝ મતલબ ઉગવાની તૈયારીમાં હતો, કે સૂર્ય ઉગવાની તૈયારીમાં હતો. પાહોમ વોઝ રેડી, અને પાહોમ પણ તૈયાર હતો. શેના માટે? ટુ સ્ટાર્ટ. પાહોમ વોઝ રેડી ટુ સ્ટાર્ટ, પાહોમ પણ દોડવા માટે તૈયાર હતો. ધ બાસ્કર ચીફ પુટ હિઝ કેપ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, બાસ્કર ચીફે જ્યાંથી ઉપરવાનું હતું ને ત્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પોતાની એક કેપ મૂકી પોતાની. એન્ડ પાહોમ સ્ટાર્ટેડ ઇઝ વોક ફ્રોમ ધ સ્પોટ, અને પાહોમે તે સ્થળ ઉપરથી, તે જગ્યા પરથી ચાલવાનું સ્ટાર્ટ કર્યું. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ, તેને પોતાની સાથે થોડો ખોરાક ને પાણી લીધું. હી હેડ ઓલ્સો ટેકન અ સ્પેડ, સ્પેડ મતલબ પાવડો, ટુ માર્ક એટલે નિશાની કરવી, ધ લેન્ડ મતલબ પોતે ક્યાંથી ચાલ્યો છે એ નિશાની કરવા માટે એને એક પાવડો પણ ભેગો લીધો. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં, હી વોકડ ફાસ્ટ, શરૂઆતમાં એકદમ ફાસ્ટ ચાલ્યો એ. બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ, તે સંતોષિત નહોતો. શેનાથી? વિથ હિઝ સ્પીડ. મિત્રો, સેટિસ્ફાઈડ પછી મોટે ભાગે છે ને વિથ જ આવતું હોય, બરાબર. સેટિસ્ફાઈડ વિથ જ કહેવાય, એટલે કે થી સંતોષિત, પણ નકાર વાક્ય છે. હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ સ્પીડ એન્ડ હી સૂન બિગેન ટુ રન. ચાલવાથી કેટલી જમીન આવશે એ કે, અને ભાઈએ ચાલુ કર્યું દોડવાનું. હી મેડ માર્ક વિથ ધ સ્પેડ એટ એવરી ટર્ન, જ્યાં જ્યાં વળતો ને ત્યાં ત્યાં પોતે નિશાની કરતો પેલા પાવડાથી. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન, લગભગ બપોર થઈ ગયો હતો. એન્ડ હી ફેલ્ટ હંગ્રી, એને ભૂખ લાગી. જો હંગ્રી અને થર્સ્ટી આ પણ છે એડજેક્ટિવ. આનું નાઉન થાય હંગર, આનું નાઉન થાય થર્સ્ટ, એટલે કે ભૂખ અને તરસ. આ થાય ભૂખ્યો અને તરસ્યો. હી એટ લિટલ ફૂડ, જો લિટલ એટલે થોડોક, હજી કોઈને એમ હોય ને એ લિટલ, તો થોડુંક પ્રમાણમાં લિટલ કરતાં વધુ એમ. અને ખાલી લિટલ હોય ને, આર્ટિકલ ના હોય ને, તો મતલબ નહિવત એના અર્થમાં હોય. આ હી એટ લિટલ ફૂડ, એને સાવ નહિવત ખોરાક લીધો. એન્ડ ડ્રેન્ક સમ વોટર, થોડુંક પાણી પીધું. બટ ધો હી વોઝ ટાયર્ડ, જોકે
તે થાકેલો હતો છતાં હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ. એણે આરામ કરવા માટે સ્ટોપ ન કર્યો ત્યાં. લેટ મી કવર સમ મોર લેન્ડ. લેટ મી કવર સમ મોર લેન્ડ હી સેડ ટુ હિમસેલ્ફ. પોતાની જાતને કીધું એને કે મને હજી થોડીક જમીન કવર કરવા દે. બસ આમ વિચારી કન્ટિન્યુ ટુ રન. તેણે દોડવાનું ચાલુ રાખ્યું. હી રેન ફોર સમ મોર ટાઈમ. હજી એ થોડી વાર દોડ્યો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ. હવે સૂર્ય છે ને પશ્ચિમ તરફ આથમી રહ્યો હતો. આઈ મસ્ટ રિટર્ન નાવ. હવે ભાઈને વિચાર આવ્યો કે હવે મારે પાછું વળવું જોઈએ. આઈ હેવ કમ અ લોંગ ડિસ્ટન્સ. ઈ થોટ કે હું બહુ લાંબા અંતર આવી ગયો છું એવું એને વિચાર્યું. હી વોઝ વરીડ. વરીડ મતલબ ચિંતાતુર. આઈ જો એડજેક્ટિવ થયો બળકો. આનું નાઉન થાય વરી. WORRY. હી વોઝ વરીડ. વેધર ચિંતા શું હતી કે હી વુડ રીચ ટુ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ. કે પોતે સનસેટ પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટે પહોંચી શકશે કે નહીં એને ચિંતા થતી હતી. હી ગેધર્ડ. ગેધર્ડ મતલબ કલેક્ટેડ, એકઠું કર્યું. હિઝ સ્ટ્રેન્થ. હવે એને પોતાની શક્તિ ભેગી કરી એન્ડ રેન. અને પછી દોડવા માંડ્યો. હવે પાહો મેં તાકાત એકઠી કરી અને દોડવા માંડ્યો. જો ચિત્ર સરસ આપ્યું જો, પણ આ ચિત્ર છે ને કદાચ આ લાસ્ટ સીન છે. જો બાળકો હજી વાર છે સ્ટોરીમાં, આપણે આગળ જોઈએ પહેલાં. ધ સન વોઝ નિયર ધ હોરાઇઝન. હોરાઇઝન મતલબ થાય ક્ષિતિજ, કે સૂર્ય છે ને ક્ષિતિજમાં પહોંચી ગયો હતો. પાહોમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલોક. અને પાહોમ પણ પેલી ટેકરીથી દૂર નહોતો. હી કુડ હિયર. તે સાંભળી શકતો હતો ધ પીપલ. પણ કેવા પીપલ? શાઉટિંગ એન્ડ ચીયરિંગ હિમ. બૂમો પાડતા અને ચીચિયારીઓ પાડતા, મતલબ વધાવતા અને વેલકમ કરતા એવા લોકોને સાંભળી શકતો હતો. હી કુડ ઓલ્સો હિયર ધ ભાસ્કર ચીફ લાફિંગ. તે ભાસ્કર ચીફને હસતો પણ સાંભળી શકતો હતો. હી રિમેમ્બર્ડ. ત્યાં તો અચાનક એને યાદ આવ્યું. યાદ શું આવ્યું? ધ ડ્રીમ હી હેડ સીન એટ નાઇટ. જે રાત્રે એને સ્વપ્ન જોયું હતું ને એ સ્વપ્ન યાદ આવ્યું એને. હી વોઝ હોરિફાઈડ. તે ડરી ગયો. હી વોઝ ટાયર્ડ. તે થાકી ગયેલો હતો. એન્ડ પરસ્પાયરિંગ. પરસ્પાયરિંગ મતલબ સ્વેટિંગ, એટલે કે પરસેવો તેને વળી રહ્યો હતો. વુડ આઈ બી એબલ ટુ રીચ ધ પોઈન્ટ બિફોર સનસેટ? ઈ વન્ડર્ડ. મિત્રો વન્ડર્ડ છે ને અહીંયા એ વરીડના અર્થમાં, ચિંતા કરવી એના અર્થમાં છે આ. વુડ આઈ બી એબલ ટુ પોઈન્ટ બિફોર સનસેટ? ઈ વન્ડર્ડ. એને ચિંતા થઈ કે શું તે સનસેટ પહેલાં તે પોઈન્ટ પર પહોંચી શકશે. હી મેડ અ સ્ટ્રોંગ ઇફોર્ટ. ઇફોર્ટ મતલબ કોશિશ. તેણે જબરદસ્ત કોશિશ કરી. હી વોઝ વેરી નિયર ટુ ધ પોઈન્ટ. હવે તે છે ને ભાઈ પોઈન્ટની એકદમ નજીક આવી ગયો હતો. હી વોઝ વેરી નિયર ટુ ધ પોઈન્ટ. પોઈન્ટની એકદમ નજીક આવી ગયો હવે. એન્ડ રીચડ ઇટ ટુ. માત્ર નજીક ના આવ્યો મિત્રો, એ પહોંચી પણ ગયો. બટ એઝ ઈ ટચડ ધ કેપ. બન્યું કેવું મિત્રો જુઓ, તે જેવી તે કેપને એને સ્પર્શ કર્યો. કઈ કેપ? કે વિચ માર્કડ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. કે જે કેપ છે ને એ સ્ટાર્ટિંગ પોઈન્ટનું ચિહ્ન હતું. અને એ કલેપ્સ્ડ. જેવી એને કેપને સ્પર્શ કર્યો કે તરત એ કલેપ્સ્ડ. કલેપ્સ મતલબ ઢળી પડવું, સીધો ઢળી પડ્યો. ધો હી હેડ કવર્ડ ધ વાસ્ટ સ્ટ્રેચ ઓફ લેન્ડ. જોકે તેણે જમીનનો બહુ મોટો પટ એને કવર કરી લીધેલો હતો. પણ જોકે છતાં પણ એવું મતલબ થાય, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ઇટ વોઝ ઓફ નો યુઝ. એ વિશાળ જમીનનો પટ એનો કાંઈ કામનો નહોતો. હી નીડેડ. એને જરૂર પડી લેન્ડ જમીનની. પણ કેટલી? નો મોર ધેન
ધ સાઇઝ ઓફ હિઝ બોડી. તેણે બોડીની સાઇઝ કરતાં જરા પણ વધુ જમીનની જરૂર ન પડી. મતલબ બાળકો 3/6 બસ આટલી જરૂર પડી ખાલી. મિત્રો ખરેખર આ સ્ટોરીમાંથી ઘણું બધું શીખવાનું છે કે અતિશય લોભ છે ને એ ખરેખર પાપનું મૂળ છે. માપમાં રહેવાનું, થોડો સેટિસ્ફાઈડ થાયને મતલબ એવું જીવન જીવવાનું, બહુ લોભ કરવાનું નહીં. બરાબર મિત્રો, એક્સરસાઇઝ આ બહુ મસ્ત છે. જો શું છે, ફાઇન્ડ એડજેક્ટિવ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. કે પાહોમ વોઝ રીચ, આપણે વાત કરી હતી એડજેક્ટિવની, તો એડજેક્ટિવ છે તે મૂકવાના. જો કે ધ લેન્ડ ઇન ધ બાસ્કર વોઝ, કે આ બાસ્કરની જમીન કેવી હતી, તો અહીંયા આવે ચીપ એન્ડ ફર્ટાઇલ, કે સસ્તી અને ફળદ્રુપ. બીજું, ધ ફેસીસ પાહોમ સો વેર, કે પાહોમે જે ચહેરા જોયા તે કેવા હતા, તો કે ફિયરફુલ હતા, ડરામણા હતા. નંબર 3, પાહોમ વોઝ રીચ બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. રીચ હતો પણ સંતોષિત નહોતો. ધ ગિફ્ટ્સ હી ગેવ ટુ ધ બાસ્કર્સ ચીપ વેર વેલ્યુએબલ, કે જે ગિફ્ટ તેને બધી આપેલી હતી કેવી હતી, ખૂબ મૂલ્યવાન હતી. બસ તો મિત્રો, અહીંયા આપણે આપણું આ યુનિટ નંબર 9 હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ આ પૂરું કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.